માગીશ ઇલેક્ટ્રોનિક વ્હીકલ માર્કેટનો કે લાગે છે કે ઓલા ઇલેક્ટ્રિક અહીંયાથી આપણને ફાયર થતું જોવા મળી શકે છે અને એની જગ્યા અહીંયાથી બનાવતું જોવા મળી શકે ટોપ પર, કારણ કે સ્વાભાવિક છે કંપની એક પોઝિટિવ વસ્તુ એ છે કે કંપની ઇન્ટિગ્રેટેડ બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ વાપરે છે, એટલે કે ઓવરઓલ 50%થી વધુ ઉત્પાદન એમનું જે સેલ લઈ લો કે દરેક વસ્તુ એમના પોતાના જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં જ કરે છે, જે એક સારી એવી વાત છે. એટલે કે એમને જે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂરત છે નહીં. તો આ બધી જે અમુક પોઝિટિવ વસ્તુ છે એ સાથે લઈને લાગે છે સર કે અહીંયાથી આવનારા સમયમાં અહીંયાથી જે મેઇન દિગ્ગજ કંપની છે એને અહીંયાથી બીટ કરી શકે સર? હજી પણ કંપની એટલીસ્ટ 1 થી 1.5 વર્ષ કેપેક્સ મોડમાં જ રહેશે. જે પણ નવું કંપનીના ફંડ અંદર આવશે, કારણ કે આમાં બંને હતું, ઓએફએસ પણ હતું અને ડાયલ્યુશન પણ હતું. તો આઈ થિંક એ જે ડાયલ્યુશનથી પૈસા છે એનું થોડું ડેટ રિપેમેન્ટ કરશે. હાલાકી ડેટ એટલું ખાસ નથી, પરંતુ નવી એક્સપાન્શન જે 2.5 ગીગાવોટની કેપેસિટી છે એ લોકો 10 ગીગાવોટની કેપેસિટી પર લઈ જવા માંગે છે. એટલે કે જે તમે કીધું કે એ લોકો અત્યારે પોતાના માટે વાપરે છે, એ હવે આગળ જતા એ લોકો બીજાના માટે પણ બનાવશે. ઇન્ડિયામાં કોઈ પણ મોટી કંપની સેલ નથી બનાવતી, ઓલા સેલ કંપનીમાં જઈ રહી છે. અને મારા મત મુજબ ઓલા છે એ આગળ જતા તમને ઓવર પીરિયડ ઓફ ટાઈમ ઓલા વ્હીકલથી નહીં, પરંતુ ઓલાની જે સેલની કેપેસિટી છે એના માટે લોકો એને ઓળખશે. કારણ કે આખું જે બિઝનેસ કોન્સન્ટ્રેશન છે એ મારા મત મુજબ આ સેલ મેન્યુફેક્ચરિંગ ઉપર વધુ જશે. કારણ કે એની કોમ્પિટિશનમાં ટીવીએસ, હીરો, આ તે બધી કંપનીઓ, ઘણી સ્ટ્રોંગ કંપનીઓની સામે કોમ્પિટિશનમાં છે. તો કંપની જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન અત્યારે કરી રહી છે એ જ એનો મેઇન બિઝનેસ રહેશે અને એ થશે. એમાં 40% માર્જિન હોય છે અને બેઝિકલી કંપની આમાં ઘણું મોટી કેપેસિટીથી જઈ રહી છે. આઈ થિંક કે 110-120 એક એક્યુમ્યુલેશન ઝોન છે. 1 થી 1.5 વર્ષના લાંબા ગાળા માટે તમે આ સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં રાખો. આઈ થિંક કે કન્ઝર્વેટિવલી 190 થી 200 સુધીના ટાર્ગેટ આ સ્ટોક આપી શકે છે.